બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો પાટણમાં રાજકીય અદાવતને લઈ હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાતલપુર તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે તો કોંગ્રેસના સમર્થક પર જીવલેણ હુમલો કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। શક્તિસિંહ જાડેજા સામે ફરિયાદી પક્ષના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો દીપકસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે લોખંડના હથિયારથી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। समर्थन पाछू खेंचवा माटे धमकीओ आपी होवाना पण आरोप लगाववामां आव्या छे तो समर्थन पाछू न खेंचता हुमलो कर्यानो आरोप लगाववामां आव्यो छे। इजाग्रस्त दीपकसिंह जाडेजा सारवार हेठळ छे। समग्र मामले तपास हाथ धरवामां आवी छे। तो पोते तेना काका द्वारा शक्तिसिंह पोते तेना काका द्वारा टेलिफोनिक मने धाक धमकी आपेली અને પોતે રૂબરૂ પણ રહેલ કે વકીલ છું હું જીત્યા ચૂંટણી જીત્યા પછી હું તમારે બધાને તમારું દેખાડી ઓકાત તમે જુઓ ખાલી જીત્યા પછી તમારો બધાનો વારો છે જે મારા વોટ નથી આપે બધાને હું બહાર કાઢીશ ગામ મૂકીને બધાને બહાર કાઢીશ। તે પણ ભાજપ પક્ષ તરફથી મારી સામે ચૂંટણી લડ્યા હતા। આ ચૂંટણીના વિવાદમાં ચૂંટણી ટાઈમે મારા ભેગા હરીખમ અને સાથે રહી અને મારી સાથે મહેનત કરી કામ કરનારા મિત્રો હતા અને એમને ત્યારે પણ ચૂંટણી ટાઈમે પણ ફોન કરીને ધાક ધમકીઓ આપવામાં આવતી કે તમને કોઈ આ રીતે નડશું તે રીતે નડશું હું આ બની જીતી ગયા પછી હું આમ કરીશ તેમ કરીશ। એમને પ્રમુખ મળ્યા ભેગું તરત જ મારા મિત્રને પાઇપા વડે માર મારવામાં આવ્યો। મને કુલદીપથી પ્રેમ બહુ લાગે નહીં હે કુલદીપથી પ્રેમ બહુ લાગે એવું નહીં બાપુ એ ભાઈબંધ હેરા ભાઈબંધ તો ભલે ભાઈબંધ કામ આવે તો અમે કામ આવે પરિવારથી કરો એ વાત બરોબર છે પણ હવે કામ કરી દે એ કરે કહો મેં એ વાત તમારી સાચી પણ ભાઈબંધ ભાઈબંધ નહીં થાય ભાઈબંધ તમારે કામ કરી દે કયો ઉપયોગ હોય અમને બતાવો મને સામે શક્તિ ઉપર બીજું કોનું પૂછે એમ નહીં એટલે હવે એ વાત સાચી પણ બધા ભેગું રહેવું જ પડે એના ભેગું કુલદીપ ભેગું અમારે તો કુલદીપ ભેગું તમારે રહેવાનું હોય ને બાપુ ભાઈબંધ રણકો રાણપાતી રહેવું તો પડશે શું કરશું રહેવું પડશે એમ ને હા કાંઈ વાંધો રહી જાઓ પછી મને ખેતાની માં આવ્યો સમય આવે ત્યારે ભલે ભલે વાંધો નહીં। સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, ધાક ધમકી અને હુમલો કરાયો હોવાના આક્ષેપ, શું અપડેટ? ચોક્કસથી જે રીતના હમણાં થોડા દિવસ પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ હતી ને તેમાં જે સાંતલપુર તાલુકા પંચાયતની જે સીટ હતી તે સીટને લઈને જે કોંગ્રેસ અને ભાજપના બંને એક જ જ્ઞાતિના લોકો હતા ને તે જ્ઞાતિના લોકોના કારણે જે અંદરના જે ઠેકેદારો કહેવાય ભાજપ અને કોંગ્રેસના તે કયા પક્ષમાં ફરે છે તેને લઈને દાદાગીરી પણ થઈ હતી। સ્વાભાવિક રીતે ભાજપના જે ઉમેદવાર હતા જે જીતેલા છે તેમના કાકા છે તે તેમના કાકા દ્વારા એક ઓડિયો ક્લિપ પણ બહાર આવી છે કે જે કોંગ્રેસના ઠેકેદારો હતા તે કોંગ્રેસના ઠેકેદારને ધમકી આપી હતી કે તારે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની સાથે નહીં ફરવાનું, જો ફરીશ તો આવનારા સમયના અંદર અમે જયારે જીતીને આવીશું ત્યારે જોઈ લઈશું, પછી જે થાય તેને ભોગવવાની તૈયારી રાખજે। ત્યારબાદ જયારે ચૂંટણી પૂર્ણ થઈ છે ને પૂર્ણ થયા બાદ જયારે સાંતલપુર તાલુકાના પ્રમુખ તરીકે ભાજપના જે વ્યક્તિ છે શક્તિસિંહ જાડેજા તે જીતીને આવે છે અને ગઈકાલે જ તે શક્તિસિંહ જાડેજા તથા તેમના કાકા દ્વારા સાંતલપુરના બજાર વચ્ચે જ આ જે ઠેકેદાર છે દીપકસિંહ જાડેજા તેને પકડીને તેના માથા ઉપર લોખંડના હથિયાર વડે માર મારવામાં આવે છે ને અત્યારે તે ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। જોકે હજુ પોલીસ ફરિયાદ થઈ નથી પરંતુ પોલીસને જાણ થઈ ગઈ છે ને આવનારા સમયના અંદર પોલીસ અહીંયા આગળ આવીને તપાસ કરે તેમજ તેની જુબાની લે તેવી વાત અત્યારે ચાલી રહી છે। પરંતુ જે રીતના વાત કરી શકાય કે ભાજપના નેતા છે, ભાજપના નેતાની દાદાગીરી અત્યારે જે સામે આવી રહી છે તેના કારણે સમગ્ર પાટણ જિલ્લાના અંદર આ ચર્ચાનો ટોક ઓફ ધ ટાઉનનો મુદ્દો બની ગયો છે। જી યશવંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદના હુક્કા બાર પર દરોડા પાડવામાં આવ્યા છે। અનેક જગ્યાએ હુક્કા બાર પર ત્રાટકી છે એસએમસીની ટીમ। સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજમાં ચાલતા હતા હુક્કા બાર અને તેના પર દરોડા પાડવામાં આવ્યા છે। કુલ 6 ટીમો બનાવી કામગીરી કરવામાં આવી છે તો નિકોટીન યુક્ત ફ્લેવરને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। તો અમદાવાદ શહેરનો મામલો સામે આવ્યો છે કે જ્યાં હુક્કા બાર પર એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને લગભગ 6 જેટલા સ્થળો પર જે 6 જેટલી ટીમો બનાવીને દરોડા પાડવામાં આવ્યા છે। સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજ તમામ જ્યાં આગળ હુક્કા બાર ચાલતા હતા ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે તો નિકોટીન યુક્ત ફ્લેવરને લઈને તપાસ કરવામાં આવી રહી છે। તો વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદની આ ઘટના કે જ્યાં હુક્કા બાર પર દરોડા પાડવામાં આવ્યા છે અને
6 ટીમો બનાવીને અલગ અલગ 6 જેટલી ટીમો બનાવીને આ દરોડા પાડવામાં આવ્યા છે। સિંધુ ભવન ખાતે જે હુક્કાબાર ચાલતું હતું ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા છે। આ સાથે થલતેજ એલિસ બ્રિજ પર પણ હુક્કાબાર જે ચાલતા હતા ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। તો નિકોટિન યુક્ત ફ્લેવરને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દાણાવાડા ગામની સીમમાંથી પસાર થતી પાણીની લાઇનના વાલ્વમાં ભંગાણ સર્જાયું તો વાલ્વ તૂટી જતા અંદાજે 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા। કલાકો સુધી પાણીનો વેડફાટ થતા ખેતર પણ જળબંબાકાર બની ગયું હતું। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરમાં પાણી ભરાઈ જતા ખેતર માલિકને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો સુરેન્દ્રનગરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં દાણાવાડા ગામના દ્રશ્યો સર્જાયા છે કે જ્યાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે તેને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો પાણીની જે પાઇપલાઇન છે તેમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો છે। કલાકો સુધી આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પાણીનો બગાડ સર્જાયો હતો જેના કારણે જે ખેડૂતોના જે ખેતર છે તેમાં પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। એક સમયે ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર ગણાતા ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગ આજે ગંભીર મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે। હાલ ડીઝલના વધતા ભાવ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અને વેચાણમાં ઘટાડાને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગની વિકટ સ્થિતિ આવી ગઈ છે। શહેરના અંદાજે 450 જેટલા પ્લાસ્ટિક કારખાનાઓમાંથી માત્ર 25% જેટલા જ એકમો હાલ કાર્યરત હોવાનું સામે આવ્યું છે। એક તરફ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ વેચાણમાં ઘટાડો નોંધાતા તૈયાર માલનો જથ્થો કારખાનાઓમાં જ પડી રહ્યો છે। અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે લગભગ 50% થી વધારે કારખાના તો બંધ હાલતમાં છે। એમાં આ ડીઝલની અછત આવી છે તો તેના હિસાબે ટ્રાન્સપોર્ટમાં બહુ ભાડા વધી ગયા છે। જે 15,000 ભાડું હતું એના 25-30,000 રૂપિયા ભાડું થઈ ગયું છે। ભાડું આપવા છતાં પણ કોઈ ટ્રાન્સપોર્ટ વાળા આવતા નથી। ઓછામાં ઓછા 5-7 હજાર મજૂરો કામ કરી રહ્યા છે। અટાણે મજૂરોની પરિસ્થિતિ ખરાબ છે ને અમારી ખરાબ છે। માલ ક્યાંય જાતો નથી, માલ ક્યાંથી આવતો નથી, આવે એ પોહાતો નથી ભાડાના હિસાબે, ડીઝલના હિસાબે। બહુ મંદી છે। સ્ટોક ભેળો થાય, માણસોને રજા દઈને બંધ રાખવા પડે। 400-450 કારખાના છે તો એમાંથી 25-30% માન ચાલુ છે। સરકાર પાસે અમારી માગણી છે કે ડીઝલનો ભાવ જે હતો એ પાછો લઈ આવે। રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજીના અંદરમાં જે હબ ગણાતું પ્લાસ્ટિકના કારખાના 450 યુનિટ આવેલ છે, પણ અત્યારે 25% જ ચાલુ છે। જે રીતે ડીઝલની અછતને લઈને અત્યારે કારખાના માલિક એવું કહી રહ્યા છે કે ડીઝલના જે ભાડા હતા જે 15,000 તેની જગ્યાએ અત્યારે 17,000 રૂપિયા ભાડા લેવામાં આવે છે। તેને લઈને અત્યારે 25% કારખાના ચાલુ છે। આપને બધા દ્રશ્યો બતાવીશ જે મજૂરો 5,000 મજૂરોની અહીંયા રોજીરોટી હતી। જે ધમધમતા કારખાના પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો આ કારખાના અત્યારે ખાડે અત્યારે મંદીના માહોલમાં થઈ ગયા છે। લોકોની દયનીય હાલત થઈ ગઈ છે। જે રીતે કારખાનાના અંદરમાં જે 5,000 મજૂર